નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 11 ભૂગોળ વિષયનું વાર્ષિક પરીક્ષા માટેનું મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં જોવાના છીએ તો ખાસ તમારે આ વિડીયોને અંત સુધી જરૂરથી જોવાનો છે. વિદ્યાર્થી મિત્રો, વિભાગ એથી આપણે શરૂ કરવાના છીએ, પરંતુ ખાસ જણાવી દઉં કે વિભાગ એમાં તમારે દરેકે દરેક એમસીક્યુને વાંચીને જવાના છે, કારણ કે એમસીક્યુમાં તમે જો સરખી રીતે તૈયારી ન કરો તો તમે 16 ગુણ ખોઈ શકો છો. એટલે એમસીક્યુ જો તમે સારી રીતે માત્ર ને માત્ર, હું તમને બીજા એમસીક્યુ નથી કહેતો, પરંતુ ખાલી સ્વાધ્યાયના બધા જેટલા એમસીક્યુ આપ્યા છે એ બધા એમસીક્યુ તમે પાકા કરીને જો ને તો 10+ આરામથી ગુણ આવી જાય. વિદ્યાર્થી મિત્રો, ખાલી તમે વિકલ્પો પાકા કરો ને તો પણ 10 ગુણ આરામથી 10+ આરામથી આવી જાય. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ તમારે દરેકે દરેક પ્રકરણના એમસીક્યુને વાંચીને જવાના છે. જો તમારી પાસે ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો, તો હું તમારી માટે આઈએમપી દરેકે દરેક એમસીક્યુ લાવવાનો પ્રયત્ન કરીશ, અથવા તો તમને નવનીતની જે પીડીએફ હોય તે આપી દઈશ. તો વિદ્યાર્થી મિત્રો, હવે વિભાગ એથી આપણે શરૂઆત કરીએ. તમને સાચો જવાબ હોય તે તમારે લખવાનો હોય. પ્રશ્ન નંબર 1 છે, વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ કોણ છે? તો વિદ્યાર્થી મિત્રો, વિશ્વનો પ્રથમ ભૂગોળવિદનું તમને પૂછવામાં આવે તો ખાસ તમારે યાદ રાખવાનું છે, વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ કોણ છે? તો કે થેલ્સ એ વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ છે. પછી છે પ્રશ્ન નંબર 2 કે બિગ બેંગનો સિદ્ધાંત આપનાર કોણ છે? તો બિગ બેંગનો સિદ્ધાંત આપનાર કોણ છે? તો તમારે ખાસ યાદ રાખવાનો છે, લિમેત્રે બિગ બેંગનો સિદ્ધાંત આપ્યો છે. વિદ્યાર્થી મિત્રો, રોબિન્સન સોનાની ખાણ કયા દેશમાં આવી છે? તો રોબિન્સન સોનાની ખાણ પૂછે એટલે તમારે દક્ષિણ આફ્રિકાને જ યાદ રાખવાનું રહેશે કે રોબિન્સન સોનાની ખાણ દક્ષિણ આફ્રિકામાં આવી છે. પ્રશ્ન 4 છે વિદ્યાર્થી મિત્રો, કે કયા સાધનથી ભૂકંપની તીવ્રતા માપી શકાય? તો ભૂકંપની તીવ્રતા કોના દ્વારા માપી શકાય? તો કે સિસ્મોગ્રાફ દ્વારા ભૂકંપની તીવ્રતા માપી શકાય છે. પૃથ્વી સપાટી પર જલાવરણનો કુલ વિસ્તાર કેટલો? આ તો વિદ્યાર્થી મિત્રો આપણે બહુ જ સમયથી આપણે ભણતા આવીએ છીએ, તો આ તો હવે તમને યાદ રહી જવું જોઈએ કે પૃથ્વી ઉપર જલાવરણ એટલે કે પાણીનો જે જથ્થો છે કેટલો છે? તો કે 71%. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી સપાટી પર પાણીનો જલાવરણનો વિસ્તાર કેટલો છે? તો કે 71%. એમાં પણ જો વિદ્યાર્થી મિત્રો તમને એવું પૂછવામાં આવે કે જલાવરણ પાણીમાં કેટલા ટકા પાણી સારું પીવા લાયક છે, તો એ તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે કે કેટલું આપણે ધરતી ઉપર પાણી પીવા લાયક છે. તો ખાસ કોમેન્ટ બોક્સમાં લખીને તમે મને જણાવી શકો છો. સૌથી નરમ ખનિજ કઈ છે વિદ્યાર્થી મિત્રો? તો ટાલ્ક એ સૌથી નરમ ખનિજ છે. નીચેનામાંથી કયો પર્વત ગેડ પર્વત છે? તો ગેડ પર્વત તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કે હિમાલયનો જે પર્વત છે તેને ગેડ પર્વત તરીકે ઓળખવામાં આવે છે. વાતાવરણમાં સૌથી ભારે વાયુ કયો છે? વિદ્યાર્થી મિત્રો, વાતાવરણનું જો તમને સૌથી ભારે વાયુ આપણે જો ઓળખતા હોય તો એ છે કાર્બન ડાયોક્સાઇડ. તો આ બીજા એકે પણ વાયુ નહીં આવે, પરંતુ કાર્બન ડાયોક્સાઇડ છે જે તે વાતાવરણમાં સૌથી ભારે વાયુ ગણવામાં આવે છે. નીચેનામાંથી કયું પરિબળ તાપમાન પર અસર કરતું નથી? કયું પરિબળ એવું છે જે તાપમાનને અસર કરતું નથી? તો વિદ્યાર્થી મિત્રો, ભૂપૃષ્ઠ એ પણ એક અસર કરે. પવનો, તો પવન તો ખાસ આપણને ખબર જ છે કે તાપમાન પર અસર કરતો જ હોય છે. વધુ વાયરો હોય તો આપણને તડકો કે તાપમાન ઓછું પડતું હોય છે, જ્યારે ઓછો વાયરો હોય તો એવા સમયમાં તડકો વધારે પડે તો તાપમાન વધી જતું હોય છે. સમુદ્રથી અંતર, તો કે આ સમુદ્રના અંતર જો આપણી પાસે તળાવ આજુબાજુ હોય તો ત્યાં તાપમાન ઓછું હોય, જ્યારે બીજે ક્યાંય હોય તો ત્યાં તડકો વધુ પણ પડતો હોય તો એ અસર કરશે. પરંતુ રેખાંશને તાપમાનને કાંઈ લેવા દેવા હોય નહીં, તો રેખાંશ જવાબ સાચો આવશે. યુએસમાં ચક્રવાત કયા નામે ઓળખાય છે? તો યુએસમાં ચક્રવાત કયા નામે ઓળખાય? તો કે ટોર્નેડો. વિદ્યાર્થી મિત્રો, ટોર્નેડો નામથી ઓળખાય છે. ચેરાપુંજી ભારતના કયા રાજ્યમાં આવેલું છે? તો ચેરાપુંજી જે છે તે ભારતના કયા રાજ્યમાં? તો કે મેઘાલયમાં. અને ચેરાપુંજીમાં સૌથી વધુ વરસાદ પડે છે, એ તમારે ખાસ યાદ રાખવાનું છે. સમુદ્રના મોજા ઉદ્ભવ માટેનું મુખ્ય પરિબળ કયું છે? તો સમુદ્રના જે મોજા હોય ને તેને ઉદ્ભવનું મુખ્ય કારણ શું છે? તો એ તો આપણને આમ સરળ રીતે ખબર પડે જો આપણે સારી રીતે પ્રશ્નને વાંચો. ક્યાંય ના વાંચ્યો હોય ને તો પણ આપણે જો સારી રીતે વિચારીએ તો આપણને ખબર પડવી જોઈએ કે સમુદ્રના મોજા ઉદ્ભવવાનું મેઇન કારણ શું છે? તો પવન, હવાના કારણે. આપણને ખબર છે, તમે દરિયા કિનારે જો ગયા હોય તો તમને ખબર હોય કે દરિયાના મોજામાં ઉડતા હોય ત્યારે એની સાથે હવા પણ આવતી હોય. તો વિદ્યાર્થી મિત્રો, તમારે ખાસ યાદ રાખવાનું છે, પવનના કારણે દરિયા મોજાનું ઉદ્ભવનું સૌથી મહત્ત્વનું કે મુખ્ય પરિબળ કહી શકાય તો એ પવન છે. પછી છે પ્રશ્ન 13 કે જીવસૃષ્ટિ અસ્તિત્વ વાતાવરણમાં કેટલા કિલોમીટર સુધી જોવા મળે છે? તો કે જીવસૃષ્ટિ અસ્તિત્વમાં વાતાવરણમાં કેટલા કિલોમીટર સુધી જોવા મળે? તો કે 26 કિલોમીટર સુધી. નીચેનામાંથી કયો પ્રકોપ માનવ સર્જિત છે? તો નીચેનામાંથી કયો વિદ્યાર્થી મિત્રો? તો કે અણુ વિસ્ફોટ.
કારણ કે વાવાઝોડું તો કોઈ વ્યક્તિ બનાવી શકે તો કે ના બનાવી શકે. દુષ્કાળ કોઈ વ્યક્તિ બનાવી શકે તો કે ના બનાવી શકે. અને ભૂકંપ પણ આપણે કોઈ લોકો દ્વારા બને તો કે ના બને. તો અણુ વિસ્ફોટ આપણે અણુ ધડાકો ઘણી જગ્યાએ કરતા હોય છે, જે વૈજ્ઞાનિકો કરે તો એ માણસ દ્વારા બનાવવામાં આવે, તો તેથી અણુ ધડાકો કે અણુ વિસ્ફોટ એ મનુષ્ય બનાવતા હોય છે. જ્યારે ભૂકંપ કે વાવાઝોડું કે દુષ્કાળ એ કુદરતી જ હોય છે, એટલા માટે એક માનવી બનાવી શકે નહીં. તો ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. જળ સ્વરૂપો કયા રંગ દ્વારા દર્શાવવામાં આવે છે? તો એ પણ વિદ્યાર્થી મિત્રો તમને ખબર હોવી જોઈએ કે વાદળી રંગ. તમે નકશા જોયા હોય તો તમને ખબર હોય કે વાદળી રંગથી આપણને રંગ દ્વારા દર્શાવવામાં આવતા હોય છે જળ સ્વરૂપો. ધી સર્વે ઓફ ઇન્ડિયા નામની સંસ્થા ક્યાં રાજ્યમાં આવી છે? ધ સર્વે ઓફ ઇન્ડિયા નામની સંસ્થા ક્યાં આવી છે? તો કે ઉત્તરાખંડ રાજ્યમાં. વિદ્યાર્થી મિત્રો ક્યાં આવી છે? તો કે ઉત્તરાખંડ રાજ્યમાં ધી સર્વે ઓફ ઇન્ડિયા નામની સંસ્થા આવેલી છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે 16 જેટલા MCQ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જોયા. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો વિભાગ બી ના મોસ્ટ MCQ પ્રશ્નો. ખાસ જણાવી દઉં કે વિભાગ બીમાં તમને વિભાગ બીમાં તમને ટોટલ 8 પ્રશ્નો આપવામાં આવશે. તેના તમને 8 ગુણ આપવામાં આવશે અને દરેક પ્રશ્નના 1 ગુણ આપવામાં આવતા હોય છે. અને ખાસ તમારે આમાં વિદ્યાર્થી મિત્રો જે વિભાગ બીમાં પ્રશ્નો પૂછવામાં આવે તેમાં તમારા મોટા જવાબ લખવાના હોતા નથી, માત્ર એક વાક્યમાં લખવાના હોય છે. તો એ પ્રમાણે તમારે દરેક પ્રશ્નોના જવાબ લખવાના હોય છે. ભારતના 2 ભૂગોળવિદોના નામ લખો. તો કયા? તમે કોઈ પણ લખી શકો છો, તમને જે પણ નામ આવડતા હોય છે. ના આવડતા હોય તો આર્યભટ્ટ અને વરાહમિહિર આ બંને લખી શકો છો. નિહારિકા એટલે શું? તો કે નિહારિકા કોને કહેવામાં આવે? તો કે આકાશમાં તારાના ઝુંડની વચ્ચે કાળા ધોળા વાયુ વાદળો દેખાશે, જેને નિહારિકા તરીકે ઓળખવામાં આવે છે. તો ક્યાં? તો કે આકાશમાં જે ઝુંડની વચ્ચે કાળા ધોળા વાયુ વાદળો હોય છે તેને શું કહેવામાં આવે? તો કે તેને જ નિહારિકા કહેવામાં આવે છે. ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત કોણે આપ્યો છે? આ તો વિદ્યાર્થી મિત્રો જ્યારથી વિજ્ઞાન તમે ભણવાનું શરૂ કર્યું ત્યારથી તમને આ પ્રશ્નનો જવાબ તો આવડવો જોઈએ. જ્યારે આપણે વિજ્ઞાન ભણવાનું શરૂ કર્યું તે એવા હકમાં જ આપણને આ પ્રશ્નનો જવાબ તો ખબર પડી જતી હોય છે. જો તમે કદાચ ભૂલી ગયા હોય, ઘણા સમયથી વિજ્ઞાન ના ભણ્યા હોય, તો યાદ રાખી લેજો. ન્યૂટને કોણ આપ્યો છે? તો કે ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત ન્યૂટને આપ્યો છે. દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો ક્યાં છે? તો કે દ્વિતીય શ્રેણીમાં કોણ આવે? તો કે પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, ફાટખીણો વગેરે દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે. ખનિજના મુખ્ય પ્રકારો જણાવો. તો ખનિજના મુખ્ય પ્રકારો કયા? તો કે ધાત્વિક ખનિજ અને અધાત્વિક ખનિજ. આ બંને ખનિજના મુખ્ય પ્રકાર છે. બીજી તમારે કોઈ ખનિજ યાદ ના રાખો તો ચાલે, પરંતુ ધાત્વિક અને અધાત્વિક ખનિજ તમને યાદ રહેવું જોઈએ. સૂર્યઘાત એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો સૂર્યઘાત કોને કહેવામાં આવે? તો કે સૂર્ય દ્વારા પૃથ્વીની સપાટી અને વાતાવરણને મળતી ગરમી કે ઉષ્મા શક્તિ સૂર્યઘાત કહે છે. કોને? ખાસ યાદ રાખજો. સૂર્ય દ્વારા પૃથ્વીની સપાટી અને વાતાવરણને ગરમી કે ઉષ્મા શક્તિને સૂર્યઘાત કહે છે. તો કે સૂર્ય દ્વારા જે આપણે પૃથ્વી ઉપર જે વાતાવરણને ગરમી મળે છે તેને શું કહેવામાં આવે? તો કે સૂર્યઘાત તરીકે ઓળખવામાં આવે છે. વાતાવરણનું દબાણ માપવાના સાધનો જણાવો. તો વાતાવરણનું દબાણ માપવાના સાધનો કયા? તો કે બેરોમીટર વિદ્યાર્થી મિત્રો, વાયુદાબ માપક, એન્ડ્રોઇડ બેરોમીટર બીજું છે. અને બીજું કયું? તો કે બેરોગ્રાફ વગેરે સાધનોથી વાતાવરણનું દબાણ માપી શકાય છે. પ્રાથમિક ઉપભોક્તા કોને કહે છે? તો કે વનસ્પતિનો આહાર તરીકે ઉપયોગ કરતા પ્રાણીઓને પ્રાથમિક ઉપભોક્તા કહેવામાં આવે છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે 24 જેટલા પ્રશ્નો જોયા, જે આપણે વિભાગ A અને બીનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. જો તમને આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી શકો છો, તમારા દરેક મિત્રો સુધી આ વિડીયોને શેર કરી શકો છો, તેમજ આપણી આ YouTube ચેનલ પર પહેલી વાર આવ્યો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી શકો છો.